ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ બિલીમોરા પોલીસે નાસ્તા ફરતા સાયબર ફ્રોડના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી ભારતના વિવિધ રાજ્યોમાં અંદાજે ₹2 કરોડના ઓનલાઈન સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલા નાસ્તા ફરતા આરોપી સુરજીતસિંહ હરદેવસિંહ લંબાણા રહેવાસી નવજીવન કોલોની ગોહરબાગ બિલીમોરા તાલુકો ગણદેવી જિલ્લો નવસારીને બિલીમોરા પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ બિલીમોરા પોલીસ સ્ટેશનના 3 ગુના તેમજ ગણદેવી પોલીસ સ્ટેશનનો 1 ગુનો નોંધાયેલો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આર્થિક તંગી ધરાવતા મિત્રો તથા અન્ય વ્યક્તિઓનો સંપર્ક કરી તેમને કમિશન આપવાની લાલચ આપતો હતો. આ લાલચમાં આવી તે વ્યક્તિઓના નામે અલગ અલગ બેંકોમાં ખાતાઓ ખોલાવડાવી તે ખાતાઓની સંપૂર્ણ વિગતો મધ્યપ્રદેશ અને બિહાર વિસ્તારમાં રહેલા મુખ્ય સાયબર ફ્રોડના આરોપીઓને પહોંચાડવામાં આવતી હતી. મુખ્ય આરોપીઓ દ્વારા કરાયેલા ઓનલાઈન સાયબર ફ્રોડની રકમ આ મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતી હતી. ત્યારબાદ જમા થયેલી રકમમાંથી આરોપી પોતાનું કમિશન રાખી બાકીની રકમ મુખ્ય આરોપીઓ દ્વારા વિથડ્રો કરાવવામાં આવતી હતી. તપાસ દરમિયાન ખુલ્યું છે કે આ સાયબર ફ્રોડનું નેટવર્ક ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી અને કેરળ સહિતના રાજ્યોમાં ફેલાયેલું છે. દેશભરમાં નોંધાયેલી અંદાજે 35 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદોમાં કુલ ₹2 કરોડ જેટલી રકમના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે. બિલીમોરા પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ સમગ્ર સાયબર ફ્રોડ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ આગળ વધારી છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.